GTN मीडिया नेटवर्क नवा रंगरूप साथे। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब करें और बेल आइकन जरूर प्रेस करें। મંગળવારના રોજ 2 કલાક વાત કરીએ તો પશ્ચિમ બંગાળના સંદેશ ખાલીના તૃણમૂલ કોંગ્રેસના નેતા અને તેમના સહાયકો વતી ટાપુની સુંદર અને અબળા મહિલાઓને અપહરણ કરી તેઓનું શોષણ અત્યાચારો કરી જ્યાં સુધી અત્યાચારીઓને સંતોષ ન મળે ત્યાં સુધી મહિલાઓને બંધક બનાવી તેમની જમીનો બળજબરીપૂર્વક કબજો કરીને અત્યાચારો કરવામાં આવી રહ્યા છે। ત્યારે તેને લઈને સંદેશખાલી ટાપુમાં રહેતી મહિલાઓ પર આટલા અત્યાચાર શા માટે? હાલ દેશભરમાં સંદેશખાલી ટાપુમાં રહેતી મહિલાઓ પર થતા અત્યાચારને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। ત્યારે વિરોધ પ્રદર્શનની માત્ર દેખાવા માટે પશ્ચિમ બંગાળની સરકારે અત્યાચારીઓને પકડ્યા પડશે કોઈ કાર્યવાહી શા માટે નથી કરવામાં આવી, જેને લઈને આજ રોજ એવીબીપી ગોધરા દ્વારા અત્યાચારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે। કડક કાર્યવાહી કરવામાં આવે તેને લઈને માંગ કરવામાં આવી છે। ગોધરા ગાંધી ચોક સર્કલ ખાતે એવીબીપીના વિદ્યાર્થીઓ દ્વારા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીનો પુતળા દહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। તો એવીબીપી ગોધરા દ્વારા સંદેશખાલીમાં મહિલાઓ પર અત્યાચારોને લઈને ગાંધી ચોક સર્કલ ખાતે બંગાળના મુખ્યમંત્રીનું પુતળું દહન કરવામાં આવ્યું હતું। વર્તમાનમાં હમણાં ફેબ્રુઆરી 10, 2024ના દિવસ છે। એક ઘટના પશ્ચિમ બંગાળની આપણા સામે આવે છે કે પશ્ચિમ બંગાળ એક એવો ક્ષેત્ર છે જે આ નારી શક્તિ જેમ કે આપણી મા દુર્ગા છે એમની પૂજા કરવામાં આવે છે અને એવા ક્ષેત્રમાં એક સંદેશખાલી ક્ષેત્ર છે। ત્યાંના નેતા ટીએમસી સરકારના મોટા નેતા શેખ શાહજહાં અને એના સાથીઓ દ્વારા ત્યાંની બહેન દીકરીઓ પર હિન્દુ બહેનો દીકરીઓ જોડે એમના જબરદસ્તી એમના ઘરેથી ઉઠાવી લાવવામાં આવે છે અને ત્યાંના કાર્યાલય પર એ લોકોને મૂકવામાં આવે છે, ટીએમસી સરકારના કાર્યાલય પર, અને એમની જોડે યૌન શોષણ ને એમના શરીર પર અત્યાચારો કરવામાં આવે છે અને એમના પરિવારને ઉઠાવી લેવામાં આવે છે અને એમના પર જે અત્યાચારો કરવામાં આવે છે એને લઈને વિદ્યાર્થી પરિષદની સ્પષ્ટ માંગ છે કે શેખ શાહજહાંને પશ્ચિમ બંગાળની જેલમાંથી કાઢીને તિહાડ જેલમાં નાખવામાં આવે અને ત્યાંના જે દોષિતો છે એ લોકોને કડક સજા આપવામાં આવે એવી વિદ્યાર્થી પરિષદની સ્પષ્ટ માંગ છે। વંદે માતરમ, જય શ્રી રામ। શું નામ આપનું? મયુર ભોજવાણી, એબીવીપી પંચમહાલ જિલ્લા સંયોજક।